એક એવી કલ્પના કરીએ કે એક નવું ઘર ચણવાનું છે. હા. પાયા ખોદાઈ રહ્યા છે, ઈંટો અને રેતીનો ઢગલો પડેલો છે, અને અચાનક આજુબાજુના પૂરા મહોલ્લાના લોકો ત્યાં ભેગા થઈ જાય છે. કોઈ સિમેન્ટનું મિશ્રણ બનાવે છે, કોઈ દિવાલ ચણવામાં મદદ કરે છે, અને સૌથી મોટી વાત, આ બધું જ કોઈ પણ જાતના મહેનતાણા કે પૈસાની અપેક્ષા વગર થઈ રહ્યું છે. અરે વાહ. આજના સમયમાં કોઈ આપણને આ વાત કરે તો પહેલો વિચાર એ જ આવે ને કે આ તો કોઈ કાલ્પનિક વાર્તા છે. આવું રિયલ લાઈફમાં કઈ રીતે શક્ય બને? બિલકુલ. અને આજના કોમર્શિયલ યુગમાં જ્યાં સમય એટલે પૈસો ગણાય છે, ત્યાં આ વાત અશક્ય અને કદાચ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જ લાગે. પરંતુ આ કોઈ કલ્પના નથી. બરાબર. આ આપણા જ સમાજની એક ઐતિહાસિક વાસ્તવિકતા છે. આજે આપણે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં જે માહિતીના તળિયે જવાના છીએ, તે ડૉક્ટર અમૃત પટેલના એક ખૂબ જ ઝીણવટભર્યા સંશોધન અને તેમના લખાણ તંત્ર સ્થાનેથી પર આધારિત છે. સાચી વાત. અને જુઓ, આ ચર્ચા માત્ર ઐતિહાસિક હકીકતો જાણવા પૂરતી સીમિત નથી. આજના આ માહિતીના અતિરેકવાળા યુગમાં, જ્યાં આપણે સૌ એકબીજાથી ડિજિટલી તો બહુ જ નજીક છીએ, પણ ક્યાંક માનસિક રીતે બહુ જ દૂર થઈ ગયા છીએ. એક્ઝેક્ટલી માનસિક રીતે દૂર થઈ રહ્યા છીએ, ત્યારે આ ભૂતકાળની વ્યવસ્થા આપણને માનવીય સંબંધો અને કુટુંબ વ્યવસ્થાનું એક એવું મિકેનિઝમ સમજાવશે, જેની આજે આપણને સૌથી વધુ જરૂર છે. તો જો આખી વાતનો તાગ મેળવવો હોય ને, તો પહેલા એમના મૂળિયા સમજવા પડે. જ્યારે હું આ રિસર્ચ વાંચતી હતી, ત્યારે એક બાબતે મારું ધ્યાન બહુ ખેંચ્યું. ડૉક્ટર અમૃત પટેલે ગુજરાતના કડવા પાટીદાર સમાજના સામાજિક માળખાને બહુ બારીકાઈથી સમજાવ્યું છે. તેઓ નોંધે છે કે આખો સમાજ મુખ્યત્વે 3 સ્તંભો પર ઊભેલો હતો. પહેલો સ્તંભ છે તેમની કૃષિ આધારિત જીવનશૈલી. રાઈટ. બીજો છે શ્રમપ્રધાન વિચારધારા, એટલે કે સખત મહેનત. અને ત્રીજો છે ઊંઝા સ્થિત ઉમિયા માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા. પણ આ બધું સાંગળીને મને એક સવાલ થાય છે કે ખેતી તો દુનિયામાં બધે જ થતી હતી. બધા ખેડૂતો મહેનત કરતા જ હોય છે. બરાબર છે. તો આ સમુદાયમાં એવું તે શું અલગ હતું કે જેણે આટલી પ્રબળ સામુદાયિક ભાવના ઊભી કરી? આ બહુ જ સચોટ સવાલ છે. આપણે પહેલાં એ સમજવું પડે કે એ સમયની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ કેવી હતી. એ સમયમાં જમીનો આજના જેવી સપાટ અને ફળદ્રુપ નહોતી, પણ ખાબડ-ખૂબડ હતી. ઓહ, એટલે મહેનત વધારે પડે. હા, અને વરસાદની પણ કોઈ નિશ્ચિતતા નહોતી. આવી કપરી પરિસ્થિતિમાં પ્રકૃતિ સામે બાથ ભીડવા માટે માત્ર એક વ્યક્તિની મહેનત પૂરતી નહોતી જ. એમને સમજાઈ ગયું હતું કે જો જીવતા રહેવું હશે તો એકબીજાનો સાથ આપવો જ પડશે. ડૉક્ટર પટેલે એક બહુ જ રસપ્રદ નિરીક્ષણ કર્યું છે કે એમની એક સ્પષ્ટ વિચારધારા હતી, મફતમાં કંઈ લેવું નહીં, મહેનત કરીને જીવવું. આ માત્ર કોઈ આદર્શવાદી સુવાક્ય નહોતું, આ એક સર્વાઇવલ સ્ટ્રેટેજી હતી. એટલે જીવતા રહેવાની રીત. બિલકુલ. જ્યારે કોઈ સમુદાય આ સિદ્ધાંત પર જીવે છે, ત્યારે એ શ્રમને કોઈ નોકરી કે ટાર્ગેટ નથી માનતો, એને પોતાનો ધર્મ માને છે. વરસાદ હોય કે ન હોય, ગરમી હોય કે ઠંડી, એ પોતાની મસ્તીમાં જમીન ખેડતો રહે છે. મદદ કરે છે ત્યારે તેઓ પોતાના પૂરતું વધુ વિચારતા થઈ જાય છે કે મેં આટલો પરસેવો પાડ્યો છે તો આ નફો મારો. તો પછી આ મફતમાં બીજાના ઘર ચણવાની કે બીજાના ખેતરમાં કૂવો ખોદવાની ભાવના ક્યાંથી આવી? આ તો હસલ કલ્ચરથી એકદમ ઉલટું જ થઈ ગયો ને. એકદમ સાચી વાત પકડી છે. કારણ કે આજના હસલ કલ્ચરના કેન્દ્રમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષા છે. એટલે કે મારે આગળ વધવું છે. બરાબર. જ્યારે એ સમયના શ્રમના કેન્દ્રમાં સામુદાયિક અસ્તિત્વ હતું. મતલબ કે આપણે ટકી રહેવું છે. જુઓ, જ્યારે કોઈના ખેતરમાં કૂવો ખોદવાનો હોય તો આખો મહોલ્લો ભેગો થઈ જતો. કોઈ જ પ્રકારના મહેનતાણા વિના સહકારથી મોટામાં મોટા કામ ઉકેલાઈ જતા. શું વાત છે! આનું મનોવિજ્ઞાન બહુ જ સિમ્પલ હતું. આજે હું આના ખેતરમાં મફતમાં કૂવો ખોદવા જઈશ, તો જ કાલે જ્યારે મારા ઘરની છત રિપેર કરવાની હશે, ત્યારે આખો મહોલ્લો મારી મદદે આવશે. ઓહ, આ તો એક પ્રકારનો બેંક એકાઉન્ટ થઈ ગયું. એક્ઝેક્ટલી. આ એક અદ્રશ્ય સામાજિક બેંક એકાઉન્ટ હતું, જેમાં પૈસા નહીં પણ પરસેવો જમા થતો હતો. વાહ, પરસેવાનું બેંક એકાઉન્ટ. આ ખરેખર બહુ જ પાવરફુલ વિચાર છે. અને કદાચ આ જ સામુદાયિક એકતાનું સૌથી મોટું અને આશ્ચર્યજનક ઉદાહરણ મને આ રિસર્ચના આગલા ભાગમાં જોવા મળ્યું. પેલું બંદૂકા વિવાહ. હા, બંદૂકા વિવાહ. બહુ જ અનોખી પ્રથા. જેને આપણે સમૂહ લગ્ન કહીએ છીએ. પણ આ કોઈ સામાન્ય સમૂહ લગ્ન નહોતા. આ લગ્નો દર 12 વર્ષે યોજાતા. બરાબર.
ઊંઝાથી ઉમિયા માતાજીના મંદિરેથી કાંકોત્રી નીકળે અને જ્યાં જ્યાં આ સમાજના લોકો વસતા હોય ત્યાં પહોંચે અને પછી બધે જ એક સાથે એક જ સમયે લગ્નો લેવાય. મતલબ આ તો જાણે લગ્નનો કોઈ ઓલિમ્પિક્સ જ કહેવાય. હા, એવું જ કહી શકાય. પણ મને એ વિચારીને જ આશ્ચર્ય થાય છે કે આજના જમાનામાં જ્યાં એક નાનકડો પ્રસંગ કરવા માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ રોકવી પડે છે, કેટલાય વોટ્સએપ ગ્રુપ બનાવવા પડે છે. અને છતાંય છેલ્લી ઘડીએ કંઈક તો ખૂટે જ છે. હા, કંઈક તો રહી જ જાય. તો એ સમયમાં આટલા મોટા પાયે લોજિસ્ટિક્સ કેવી રીતે મેનેજ થતા હશે? જો આજના મેનેજમેન્ટના સિદ્ધાંતો પ્રમાણે જોઈએ તો આ અશક્ય જ લાગે. પણ એ વ્યવસ્થા કોઈ સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ એટલે કે કોઈ એક કમિટી દ્વારા નહોતી થતી. અચ્છા. તે સંપૂર્ણપણે ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રિત હતી. હા. સમાજનું દરેક ઘર, દરેક વ્યક્તિ પોતાની ફરજ જાણતી હતી. કોઈ ચિઠ્ઠીઓ નહોતી અપાતી કે તમારે આ કામ કરવાનું છે. એટલે કોઈ ડ્યુટી લિસ્ટ નહીં. બિલકુલ નહીં. લોહારને ખબર હતી કે મારે મંડપ માટે ખીલા બનાવવાના છે. કુંભારને ખબર હતી કે મારે માટલા પૂરા પાડવાના છે. અને યુવાનોને ખબર હતી કે પાણી ભરવાની અને મહેમાનોની જમાડવાની વ્યવસ્થા એમણે જોવાની છે. અરે વાહ. આ બધું સાહજિક રીતે જ થતું. કારણ કે શ્રમ અને સહકાર એમના લોહીમાં હતા. પણ શું આમાં કોઈ અમીર ગરીબનો ભેદભાવ નહોતો થતો? મતલબ કોઈ પૈસાદાર વ્યક્તિ હોય એ એમ ન વિચારે કે હું તો મારી દીકરીના લગ્નો ધામધૂમથી કરીશ, અલગથી મોટો મંડપ બાંધીશ. આટલા મોટા પાયે સમાનતા જાળવવી કેવી રીતે શક્ય બને? આજ તો આખી પ્રથાની સૌથી મોટી ખૂબી હતી. બંદૂકા વિવાહનો મુખ્ય હેતુ જ સામાજિક સમાનતા જાળવવાનો હતો. રિસર્ચમાં સ્પષ્ટપણે વર્ણવ્યું છે કે આ લગ્નોમાં મંડપ એકદમ સાદગી ભર્યા જ રહેતા. પછી ભલે તે વ્યક્તિ ગરીબ હોય કે ગામનો સૌથી અમીર માણસ, સૌના મંડપ સરખા જ હોય. આ નિયમ એટલો કડક હતો કે કોઈને દેખાડો કરવાની કે આર્થિક હરીફાઈ કરવાની છૂટ નહોતી. એટલે દેખાડાનું પ્રેશર જ ઝીરો. બિલકુલ. આ મિકેનિઝમને કારણે સમાજમાં ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ પુરાઈ જતી. કોઈ ગરીબ બાપને પોતાની દીકરીને પરણાવવા માટે દેવું નહોતું કરવું પડતું, કારણ કે આખો સમાજ એક જ સ્તર પર ઊભો હતો. આ ખરેખર અદ્ભુત મિકેનિઝમ હતું. એટલે આખો સમાજ જાણે એક વિશાળ પરિવારની જેમ જ વર્તતો હતો. પણ આટલી મોટી સામુદાયિક ભાવના કંઈ રાતોરાત કે માત્ર લગ્નના પ્રસંગે તો ન જન્મે ને? ના, એના માટે તો રોજની ટ્રેનિંગ જોઈએ. સાચી વાત. તેની ટ્રેનિંગ તો ઘરની 4 દિવાલો વચ્ચેથી જ શરૂ થતી હશે. રિસર્ચમાં વિશાળ સંયુક્ત પરિવારો પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એક ઘરમાં 15, 20 કે 25 સભ્યો એક સાથે રહેતા. બિલકુલ. અને આ જ એમની ખરી તાકાત હતી. રાત્રે જ્યારે આ 25 લોકોનો પરિવાર એક સાથે જમવા બેસતો, ત્યારે માત્ર પેટ ભરવાની પ્રક્રિયા નહોતી. અચ્છા, તો બીજું શું હતું? એ જ જમણવાર દરમિયાન જ આવતીકાલના કામની વહેંચણી બહુ જ સહેજ રીતે થઈ જતી. કોણ ખેતરે જશે, કોણ ઢોર ચારશે, કોણ ઘરનું કામ કરશે. ઘરના સૌથી મોટા વડીલ માત્ર ઈશારા કે સામાન્ય વાતચીતથી જ આખું સંચાલન કરી લેતા. આનાથી આત્મીયતા અને સંવાદ જળવાઈ રહેતા. પણ મારે અહીં થોડું પુશબેક આપવું છે. કારણ કે મને એવું લાગે છે કે આપણે ભૂતકાળને કદાચ બહુ રોમેન્ટિસાઇઝ કરી રહ્યા છીએ. કઈ રીતે? જુઓ, 25 લોકો એક સાથે એક જ ઘરમાં. આજના સમયના દૃષ્ટિકોણથી આ સાંભળીને જ બહુ ઘોંઘાટ અને અરાજકતા, મતલબ એકદમ કેઓસ લાગે. હા, અવાજ તો થાય જ. પ્રાઇવસી નામની તો કોઈ ચીજ જ નહીં હોય. શું ખરેખર બધું આટલું શાંતિથી અને વ્યવસ્થિત ચાલતું હશે? 25 લોકોના મગજ અલગ, વિચારો અલગ, દરેકના પોતાના મંતવ્યો ટકરાતા નહીં હોય? કોઈવાર ઈગો ક્લેશ નહોતો થતો? તમારો આ પ્રશ્ન એકદમ વ્યાજબી છે. અને એવું બિલકુલ નહોતું કે ત્યાં ઝઘડા નહોતા થતા કે બધા જ સંતોની જેમ રહેતા હતા. મતભેદો અને ઘર્ષણ ચોક્કસ થતા. પણ એ સમયની કૌટુંબિક સિસ્ટમનું મિકેનિઝમ આજના કરતાં સાવ અલગ હતું. આને સમજવા માટે આપણે એક વાહનની એનાલોજી એટલે કે ઉદાહરણ લઈએ. આજનો ન્યુક્લિયર પરિવાર, જેમાં માત્ર પતિ, પત્ની અને એક બાળક છે, તે જાણે એક સાયકલ જેવો છે. ઓકે. અને પેલો 25 લોકોનો સંયુક્ત પરિવાર એક 18 પૈડાવાળા હેવી ટ્રક જેવો હતો. અરે વાહ, રસપ્રદ છે. કેવી રીતે? જુઓ, જ્યારે તમે સાયકલ ચલાવતા હોવ ને રસ્તામાં એક મોટો ખાડો આવે, જેને આપણે જીવનમાં આવતી મુશ્કેલી કહી શકીએ. હા, કોઈ આર્થિક કે માનસિક મુશ્કેલી, તો શું થાય? સાયકલનું સંતુલન બગડે અને ચલાવનાર સીધો જમીન પર પટકાય. કોઈ જ બચાવ નહીં. ન્યુક્લિયર પરિવારમાં જ્યારે નોકરી જાય કે મોટી બીમારી આવે, ત્યારે આખો પરિવાર હચમચી જાય છે. કારણ કે બધો જ ભાર એક કે બે લોકો પર હોય છે.
બરાબર છે. હવે પેલા 18 પૈડાવાળા ટ્રકનો વિચાર કરો. એ જ ખાડો જ્યારે ટ્રકના ટાયર નીચે આવે ત્યારે ટ્રકને ખાસ કોઈ ફરક નથી પડતો. કેમ? કારણ કે વજન વહેંચાઈ જાય છે. એક્ઝેક્ટલી. કારણ કે એ ટ્રકમાં શોક એબ્ઝોર્બર્સ લાગેલા છે. એક ટાયરને ઝટકો લાગે તો તેનો ભાર બાકીના 17 ટાયરમાં વહેંચાઈ જાય છે. સંયુક્ત પરિવારમાં આ જ થતું હતું. કોઈ એક વ્યક્તિ પર આર્થિક સંકટ આવે કે માનસિક તણાવ આવે તો ઘરમાં કાકા, મોટા બાપા, ભાઈઓ એમ ઘણા લોકો હતા જે એ ભારને વહેંચી લેતા. વ્યક્તિ સીધો ભોય પર નહોતો પટકાતો. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ભાર વહેંચાઈ જતો હતો અને મને લાગે છે કે આ જ વસ્તુ બાળકોના ઉછેર પર પણ લાગુ પડતી હશે ને. આજે આપણે પેરેન્ટિંગના પુસ્તકો વાંચીએ છીએ, બાળ મનોવિજ્ઞાન સમજીએ છીએ, પણ એ સમયમાં બાળકોને કેવું વાતાવરણ મળતું હશે? ત્યાં બાળકો માટે એક ઇનબિલ્ટ ઇમોશનલ બફર હતો. વિચારો, આજે ઘરમાં જો માતા બાળક પર ગુસ્સે થાય તો બાળકે પોતાની જાતને રૂમમાં બંધ કરીને રડવું પડે છે, કારણ કે બીજું કોઈ આશ્વાસન આપનાર નથી હોતું. હા, સાચી વાત. એકલા જ રડવું પડે. પણ એ 25 લોકોના ઘરમાં જો સગી માં ખીજાય તો બાળક તરત જ દોડીને કાકીના કે માસીના ખોળામાં જઈને છુપાઈ જતું અને આશ્વાસન મેળવી લેતું. અરે વાહ! ડૉક્ટર પટેલના લખાણમાં આ જ વ્યવસ્થાને જીવંત સંસ્કાર શાળા કહી છે. બાળક નાનપણથી જ ધીરજ, સહનશીલતા અને વસ્તુઓ વહેંચતા શીખી જતું. બાળકને ખબર જ ન પડતી કે કોણે એને મોટો કરી દીધો. કોઈ થેરાપી કે કાઉન્સેલિંગની જરૂર જ નહોતી પડતી, કારણ કે આખું કુટુંબ જ એક કાઉન્સેલિંગ સિસ્ટમ તરીકે કામ કરતું હતું. ખરેખર આ ઇમોશનલ બફરવાળી વાત બહુ જ વિચારવા જેવી છે. આજના સિંગલ ચાઇલ્ડ પાસે આવો કોઈ બફર જ નથી બચ્યો. પણ અહીં એક સવાલ એ પણ થાય કે જો આ સિસ્ટમ આટલી જ મજબૂત અને પરફેક્ટ હતી, જો આ ટ્રક આટલો શક્તિશાળી હતો, તો પછી સમય જતાં તેમાં બ્રેકડાઉન કેમ આવ્યું? આજે આપણે જોઈએ છીએ કે એ 25 લોકોના પરિવારો તૂટીને વિભક્ત પરિવારોમાં, પેલા સાયકલવાળા મોડલમાં જ ફેરવાઈ ગયા છે. તો આ આધુનિકતાએ આપણી પાસેથી આ સિસ્ટમ કેમ છીનવી લીધી? સ્ત્રોતમાં આ વિશે શું જાણવા મળે છે? આના માટે આપણે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પ્રવાહને સમજવો પડે. સમય જતાં માત્ર ખેતી પર નિર્ભર રહેવું શક્ય નહોતું રહ્યું. યુવાનો નોકરી અને વેપારની શોધમાં શહેરો તરફ વળ્યા, ગામડાઓ ખાલી થવા લાગ્યા. હા, નોકરી માટે તો બહાર જવું જ પડે. અને જ્યારે તમે શહેરના નાના ફ્લેટમાં રહેવા આવો ત્યારે આર્થિક અને ભૌગોલિક કારણોસર 25 લોકોને સાથે રાખવા શક્ય નહોતા. એટલે ધીમે ધીમે આ સંયુક્ત પરિવારો તૂટવા લાગ્યા. પણ લખાણ તેના માનસિક અને સામાજિક પરિણામો પર વધુ ભાર મૂકે છે, અને એ પરિણામો આજે આપણે આપણી આસપાસ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. કેવા પરિણામો? મતલબ, શું સૌથી મોટું નુકસાન શું થયું છે આ વિભક્ત પરિવારોને કારણે? જુઓ, સૌથી મોટું નુકસાન સહનશીલતા અને ઇમોશનલ સપોર્ટનું થયું છે. ન્યુક્લિયર પરિવારમાં દાદા-દાદીથી બાળકોનું અંતર વધી ગયું છે. એટલે પેલો જે અનુભવનો વારસો સીધો બાળકો સુધી પહોંચતો હતો, એ કડી તૂટી ગઈ. બરાબર. માતા-પિતા બંને પોતાના વ્યવસાય કે નોકરીમાં વ્યસ્ત હોય છે. પરિણામે બાળકોમાં એકલતાનું પ્રમાણ વધે છે. અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે પરિવારમાં એક જ સંતાન હોય ત્યારે માતા-પિતાની તમામ અપેક્ષાઓનું માનસિક દબાણ માત્ર એ એક જ બાળકના ખભા પર આવી જાય છે. ઓહ હા, એ તો બહુ મોટું પ્રેશર છે. પહેલા જમાનામાં 6-7 બાળકો વચ્ચે આ દબાણ વહેંચાઈ જતું. આજે જ્યારે એ એકલોતું બાળક કોઈ નાની નિષ્ફળતાનો સામનો કરે છે ત્યારે તરત જ હતાશ થઈ જાય છે, કારણ કે એને પડ્યા પછી ઊભા થવાની ટ્રેનિંગ પેલા મોટા પરિવારમાં મળી જ નથી. આ વાત સાંભળીને મને લાગે છે કે આપણે ભૌતિક રીતે ભલે બહુ પ્રગતિ કરી લીધી, પણ માનસિક રીતે આપણે બહુ જ નાજુક બની ગયા છીએ. સાચી વાત. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે પીઠ થાબડીને કહેવાવાળું કોઈ નથી હોતું કે અલ્યા કંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ ને બધું ઠીક થઈ જશે. હા, એ અવાજ હવે ગાયબ થઈ રહ્યો છે. પણ હવે સવાલ એ થાય છે કે આનો ઉકેલ શું છે? પ્રેક્ટિકલી વિચારીએ તો આપણે શહેરો છોડીને, આપણી નોકરીઓ છોડીને ફરીથી ગામડામાં 25 લોકોના ઘરમાં તો પાછા જઈ શકતા નથી. સમય આગળ વધી ગયો છે. બિલકુલ. તો આજના સમયમાં આ મૂલ્યો કેવી રીતે ટકાવવા? આપણે સમયનું ચક્ર ઉલટું નથી ફેરવી શકતા. ડૉક્ટર પટેલનું સંશોધન એવું નથી કહેતું કે તમે બધું છોડીને જૂના જમાનામાં જતા રહો. પણ ઉકેલ એ છે કે આપણે સુવિધા અને સંસ્કાર વચ્ચેનો એક સેતુ બાંધીએ. આજે આપણે ન્યુક્લિયર પરિવારમાં રહેવા મજબૂર હોઈએ તો પણ આપણે એ ઇમોશનલ બફર જાતે જનરેટ કરવો પડશે. એ કેવી રીતે થઈ શકે? દાખલા તરીકે, ભલે તમે અલગ રહેતા હો,
પણ અઠવાડિયામાં કે મહિનામાં અમુક દિવસો એવા નક્કી કરો જ્યારે આખો પરિવાર દાદા દાદી કાકા માસી સાથે મળે. એટલે માત્ર વોટ્સએપ પર ગુડ મોર્નિંગના મેસેજ મોકલવાથી કામ નહીં ચાલે. ના, એનાથી આત્મીયતા નથી આવતી. રૂબરૂ મળો, સાથે બેસીને જમો. બાળકોને માત્ર મોંઘા રમકડા કે ગેજેટ્સ આપવાને બદલે તેમને આપણા કૌટુંબિક ઇતિહાસની વાર્તાઓ કહો. બરાબર. એમને કહો કે તમારા દાદાએ કેવા સંઘર્ષો કર્યા હતા, પરિવારે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આનાથી બાળકમાં એક સુરક્ષાની ભાવના જાગશે કે મારો પરિવાર ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે. આધુનિક જીવનની સગવડો ચોક્કસ ભોગવો, પરંતુ તેની સાથે આ પારિવારિક સંવાદનું સંતુલન જાળવવું એ આજના સમયની સૌથી મોટી માંગ છે. જો હું આખી વાતને એક રૂપકથી સમજાવવાનો પ્રયત્ન કરું તો શું આનો અર્થ એ છે કે આપણે આપણા આધુનિક જીવનશૈલીના હાર્ડવેરને બદલવાની જરૂર નથી? ભલે આપણું ફેમિલી સ્ટ્રક્ચર ન્યુક્લિયર હોય, ફ્લેટ નાનો હોય, પણ જે અંદરની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સોફ્ટવેર છે, એમાં પેલા જૂના સંયુક્ત પરિવારના મૂલ્યો અને સંવાદનું અપડેટ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે, જેથી મુશ્કેલીના સમયે આપણી સિસ્ટમ ક્રેશ ન થઈ જાય. એકદમ સાચી વાત છે. અને ડૉક્ટર અમૃત પટેલના સમગ્ર લખાણનો સાર પણ આ જ છે. આ બધી પરંપરાઓ અને ઇતિહાસ એ માત્ર ચોપડીઓમાં વાંચીને ગર્વ લેવા પૂરતો નથી. તે એક મેન્યુઅલ છે કે કપરા સમયમાં માનવીય સંબંધોને કઈ રીતે ટકાવી રાખવા. ચોક્કસ. આપણા પૂર્વજોએ માત્ર જમીન નહોતી ખેડી, એમણે સંબંધો પણ ખેડ્યા હતા. મહેનત, સહકાર અને સમર્પણથી જે આ સંસ્કાર ધરોહર ઊભી કરી છે, તેને જાળવી રાખવી અને આવનારી નવી પેઢીને સુરક્ષિત રીતે સોંપવી એ આપણું સૌથી મોટું સામાજિક કર્તવ્ય છે. તો આજના આ સેશનમાં આપણે ખૂબ જ ઊંડી અને વિચારવાલાયક સફર ખેડી. ખાબડ જમીન સમતલ કરીને કઠોર ખેતી કરતી વખતે ઊભી થયેલી સર્વાઇવલ સ્ટ્રેટેજીથી લઈને કોઈપણ સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ વગર વિકેન્દ્રિત રીતે પાર પડતા 12 વર્ષે યોજાતા સમૂહ લગ્નો સુધીની સફર. બરાબર. અને 25 સભ્યોના એક હેવી ટ્રક જેવા મજબૂત કુટુંબથી લઈને આજના નાજુક ન્યુક્લિયર પરિવારની એકલતા દૂર કરવાના ઉપાયો સુધીની સફર. સાચી વાત. આખી ચર્ચા સાંભળ્યા પછી મને લાગે છે કે આપણે સૌએ એકવાર શાંતિથી બેસીને વિચારવાની જરૂર છે કે આપણે આપણા આધુનિક, ઝડપી અને કહેવાતા સ્વતંત્ર જીવનમાં ક્યાંક તે જરૂરી માનવીય અને કૌટુંબિક ટેકો તો નથી ગુમાવી રહ્યા ને? હા, કારણ કે પ્રગતિ તો જ ટકે જો એના મૂળિયા જમીન સાથે જોડાયેલા હોય. મૂળિયા કાપીને ક્યારે વૃક્ષ લાંબુ સમય લીલું નથી રહી શકતું. બિલકુલ. અને અંતે હું આજના સેશનની પૂર્ણાહુતિ એક એવા વિચાર સાથે કરવા માંગુ છું જે કદાચ આપણને સૌને થોડા અસ્વસ્થ પણ કરે અને વિચારતા પણ કરી દે. આપણે શરૂઆતમાં જોયું કે ભૂતકાળમાં આ સમુદાય કોઈપણ પ્રકારની આધુનિક ટેકનોલોજી વિના આખા મહોલ્લાના ઘર ચણી નાખતો અને 12 વર્ષના જંગી લગ્નચક્રો કોઈપણ ફોન કોલ વિના પાર પાડી દેતો. આજે આપણી પાસે એકબીજા સાથે જોડાવા માટે અસંખ્ય સંચાર માધ્યમો છે. 5G ઇન્ટરનેટ છે, વિડિયો કોલિંગ છે, સેકન્ડોમાં દુનિયાના છેડે મેસેજ પહોંચી જાય છે. હા, સુવિધાઓ તો ઘણી છે. તો આપણને એવો વિચાર આવે કે શું આ ટેકનોલોજી ખરેખર આપણને એકબીજાની વધુ નજીક લાવી રહી છે? કે પછી તે જ ટેકનોલોજી આપણા અને આપણા વડીલો વચ્ચે, આપણા જ ઘરમાં એક જ ડાઇનિંગ ટેબલ પર અદૃશ્ય દિવાલો ચણી રહી છે? પેલું ઘર જે આખો મહોલ્લો ભેગો થઈને બનાવતો હતો, આજે આપણે એ જ ઘરમાં આપણા મોબાઈલની સ્ક્રીન સામે એકલા તો નથી પડી ગયા ને? આ બહુ જ મોટો પ્રશ્ન છે. આ સવાલનો જવાબ આપણે ગૂગલ પર નથી શોધવાનો, પણ આજે રાત્રે જ જમવા બેસો ત્યારે આપણા પોતાના જ પરિવારની વચ્ચે બેસીને શોધવાનો છે. જુઓ, વિચારો અને જો જરૂર લાગે તો તમારા પરિવારના સોફ્ટવેરને આજે જ અપડેટ કરો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. આવજો.